લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. આજના વિડીયોમાં મિત્રો આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ફાગણ સુદ સાતમ, શનિવાર, તારીખ 16/3/2024. મિત્રો, આજના સૂર્યોદયનો સમય સવારે 6:50 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:47. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં કૌટુંબિક સભ્યોનું માન સન્માન જાળવજો, વડીલોનું માન સન્માન જાળવજો અને આપણા કુટુંબના નાના નાના સભ્યોનું ધ્યાન આપણે અવશ્ય રાખશું. તો જે એકતા છે કુટુંબની, એ તમને જીવનમાં ખૂબ સારી સફળતા અપાવે. મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની ચંદ્ર રાશિ રહેશે વૃષભ, અને આજના જન્મેલા બાળકો શારીરિક રીતે મજબૂત પણ દિલથી ખૂબ નરમ હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે જ્યાં આર્થિક સંપન્નતા વધતી દેખાય છે, આજે આપણા પોતાના ધંધાકીય કામોની સાથે સાથે પારિવારિક અને કૌટુંબિક કામોમાં આપણે સારી સફળતા મળે. આજે તમારા દરેક કામોનો ઉકેલ આવવાની શક્યતાઓ મોટી છે, તો અગત્યના કામો પર ધ્યાન અવશ્ય આપજો. વૃષભ રાશિવાળા માટે આજે ધનલાભ થતો દેખાય છે, અને ધનલાભ સામાન્ય નહીં, મોટો ધનલાભ થવાની શક્યતાઓ પ્રબળ છે. આજે જે લોકો સંયુક્ત કામ કરે છે, સંયુક્ત ધંધો કરે છે, એ લોકો માટે ભાઈ બંધુઓનો સારો સહકાર મળે, ને આ સહકારને કારણે આપણે આજના કામો સરળતાથી પૂર્ણ કરીએ અને સારો લાભ મેળવીએ. આજે છે ને વૃષભ રાશિવાળા માટે કોઈ સારા શુભ કાર્ય બહુ નિર્વિઘ્ન પાર ઉતરીનાથી હૃદયમાં આનંદ બહુ સારો એવો સમય. મિથુન રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય. મિત્રો, આજે તમારે તન, મન, ધન અને વાહન આ બધી બાબતમાં સંભાળીને ચાલવાનું. આજે છે ને કોઈ ઉત્પાત નહીં કરતા, આજે શાંતિથી દિવસ પસાર કરી લેજો. આજનો દિવસ આપણા માટે આ રીતે પસાર કરવો યોગ્ય સાબિત થાય. કર્ક રાશિવાળાએ આજે સાવધાની રાખવાની છે. આજે પોતાની બચત ઘટે નહીં એની કાળજી અવશ્ય રાખજો. આજે તમારા પોતાના કામની સાથે સાથે તમારે કોઈ જાહેર કામ કરવું પડે, એમાં સમય આપવો પડે. આજે છે ને તમે કોઈ સંસ્થામાં કામ કરતા હોય તો સંસ્થાકીય કામોમાં તમારે વ્યસ્ત રહેવું પડે, ને એના કારણે આપણે બચતમાંથી પૈસા કાઢીને વાપરવા પડે એવી સમયની બલિહારી બતાવે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે કંઈક નવીન કાર્યો અમલમાં મૂકવા પડે. ચોક્કસ તમે નથી ઈચ્છતા છતાં પણ કંઈક નવા કામો આજે તમારે અમલમાં મૂકવા જ પડે એવા સંજોગો ધંધાકીય, કૌટુંબિક, સામાજિક તમારી સામે આવતા દેખાય. અને આ કાર્યની પૂર્તિ માટે તમારે દોડધામ કરવી પડે, ને આ દોડધામ તમને શ્રમનો અનુભવ કરાવે, ને સાંજના છેડે માનસિક અને શારીરિક બંને થાકનો અનુભવ કરવો પડે. કન્યા રાશિવાળા માટે આજે આર્થિક લાભને જાળવી રાખવાની જરૂરિયાત દેખાય છે. આજે આર્થિક લાભ મળશે પણ એ ક્યાંક ને ક્યાંક ખર્ચાઈ જાય એવી શક્યતાઓ પણ છે. તો આજે આપણે આપણા આર્થિક લાભને જાળવી રાખીએ, સંભાળી રાખીએ તો ચોક્કસ આપણને ફાયદો થાય. આજે સંતાનો તરફની પરેશાની ઓછી થાય. મિત્રો, આજે કન્યા રાશિવાળાને પરદેશથી જોડાયેલા કામોમાં સરળતા આવતી દેખાય. સરળતાથી આજનું કામ તમે પૂરું કરી શકશો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા, અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે નોકરીને લગતા કામોમાં અવરોધ આવતો દેખાય.
તો મિત્રો આજે સમયસર હાજર થજો, કોઈ પણ પ્રકારની આળસ નહીં, અને નોકરીના સ્થળ પર શેઠ સાથે, બોસ સાથે કે આપણા સહકર્મી સાથે વાદ વિવાદ આજે આપણે નહીં કરશું. વૃશ્ચિક રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ થતી દેખાય છે. આજે આપણા ગ્રાહકો, આપણા વેપારીઓ, આપણા સહકર્મીઓ, આપણી સાથે કામ કરનારા ભાગીદાર હોય તો તે, આપણી સાથે કામ કરનારો આપણો જે નોકર ચાકર વર્ગ છે, એ બધા આજે તમને બહુ સરસ સાથ આપતા દેખાય છે. અને આ લોકોના સાથ સહકારથી આજે આપણે સારું ધન કમાઈ શકીએ. તો મિત્રો આજે મારી એક વાત માનજો, જો આજે તમને ધનલાભ થાય સારો, તો તમારા સહકર્મીઓને ખુશ રાખવાનો પ્રયત્ન અવશ્ય કરજો. ધનરાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાની જરૂરિયાત દેખાય. આજે તમારા પોતાના કામની સાથે સાથે કૌટુંબિક કે સામાજિક કામો તમારા ભાગે આવતા દેખાય છે. એમાં તમારો ઘણો બધો સમય નષ્ટ થતો પણ દેખાશે. મિત્રો આજના કામમાં વ્યસ્ત ભલે રહેજો, પણ ખોટી રીતે ખર્ચા ન થાય ને એની કાળજી અવશ્ય રાખજો. મકર રાશિવાળા માટે આજે છે ને માનસિક થાકનો અનુભવ થાય એવો દિવસ છે. આજે માનસિક પરિતાપ, વ્યગ્રતા, પેલો એક જાતનો ઉદ્વેગ, આ બધું તમારામાં દેખાશે. પણ આપણે આપણા દરેક કામમાં ધીરજ રાખવાની છે, શાંત મને આજે આગળ ચાલવાનું છે. માનસિક થાક લાગે ને ત્યારે એક જ કામ કરવાનું, શાંત મને 5, 10, 15 મિનિટ તમે બેસી શકો એટલું શાંતિથી બેસી જાઓ, પછી કામમાં આગળ વધો. આજે છે ને દીવ દર્શન કરીને પછી દિવસની શરૂઆત કરજો, ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થાય. કુંભ રાશિવાળા માટે આજે સામાજિક માન સન્માન મળતું દેખાય છે. ઘરના વડીલો તરફથી સારા આશીર્વાદ પણ મળે, પણ આપણું ધારેલું કામ ન થવાથી આપણા મનમાં અલગ પ્રકારનો ઉચાટ આપણે ભોગવવો પડે, અને આ બધું ઓછું હોય તેમ આકસ્મિક ખર્ચાઓ આવી જાય. તો આજનો દિવસ ખૂબ શાંતિથી પસાર કરવો જરૂરી. મીન રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં ધ્યાન આપવાની જરૂરિયાત છે. આજે કૌટુંબિક કાર્યોને સંપૂર્ણપણે ધ્યાનમાં લઈને એને યોગ્ય રીતે પૂર્ણ કરવા જરૂરી દેખાય છે. આજે વાણીની મીઠાશ કામમાં સરળતા ચોક્કસ અપાવે, અને આ જો વાપરવામાં તમે સફળ રહ્યા ને તો આજે ચોક્કસપણે તમને કહું સારી સફળતાઓ મેળવી શકશો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો આજના સુવિચારમાં આપણે થોડુંક પિતાને પણ સ્થાન આપીએ ને. પિતા એટલે એક એવું વટવૃક્ષ જેની શીતળ છાયામાં, ઠંડી છાયામાં આખો પરિવાર નભે છે. તો આ પાત્ર આપણા માટે ખૂબ મહત્ત્વનું છે. અને જે વ્યક્તિઓ માતા પિતાનું સન્માન કરવામાં સફળ રહીને એના જીવનમાં ક્યાંય કોઈ તકલીફ આવતી નથી. તો મિત્રો હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. ઘણીવાર ખબર આપણે પેલું શરદી સળેખમ થઈ જાય તો લવિંગના તેલને રૂમાલમાં રાખવું જોઈએ. 2-4 ટીપા એમાં લઈ લેવાના, અને એ રૂમાલ થોડી વારે જો સૂંઘીએ તો શરદી સળેખમ દૂર થઈ જાય. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય ફક્ત માતા અને માતા જેવી સ્ત્રીઓની સેવા. મિત્રો દુનિયાનું સ્વર્ગ જ માના ચરણમાં છે, એને ધ્યાનમાં અવશ્ય લેજો. તો મિત્રો આ તો તમારું આજનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરો. હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.